હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે ન્યૂ હો તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો આજે આપણે બનાવીશું આલુ સેન્ડવિચ. તેલ, સેન્ડવિચ, 700 ગ્રામ મેં આલુ લીધેલા છે, બટેકા જેને મેં ક્રશ બી કરી નાખેલા છે, ડુંગળી ચોપ કરી નાખેલી છે, 2 મરચાં, હળદર, લાલ મરચું, જીરું, હિંગ. ચટણી બનાવવા માટે ગ્રીન ચટણી બી બનાવીશું આપણે. એના માટે છે કોથમીર, મરચાં, ચીલી ફ્લેક્સ, સેન્ડવિચ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું. ગેસ ઓન કરીશું. એક ડોકલી તેલ મૂકીશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે અંદર જીરું મૂકીશું. જીરું ગરમ થઈ ગયું છે, થોડી અંદર હિંગ નાખીશું. હિંગ ઓપ્શનલ છે, બટાકાની વસ્તુ આપણે બનાવીએ તો હિંગ નાખવી જરૂરી છે. ડુંગળી અને મરચાં ઝીણા ઝીણા કાપી લીધેલા છે. ગેસની ફ્લેમ સ્લો કરતા રહીશું. થોડી ગોલ્ડન થવા દેવાની આપણે. થોડી પિંચ હળદર, લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમારી રીતે વધઘટ કરી શકો છો. થોડો સેન્ડવિચ મસાલો હું અંદર પણ એડ કરીશ અને સેન્ડવિચ ઉપર પણ એડ કરીશ. ચીલી ફ્લેક્સ થોડું સંતરાવા દઈશું. મસાલા થોડા ડુંગળી સાથે ભેગા થઈ જાય. બસ આ સમયમાં આપણે બટાકા એડ કરી દઈશું. બધું સરસ અંદર આપણે મિક્સ કરી દઈશું. બટેકા સાથે ડુંગળી અને મરચાં અને બીજા વધારાનો બધો મસાલો સરસ એડ થઈ ગયો છે. હવે આ મસાલો થોડો ઠંડો થવા દઈશું. ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવીશું. ગ્રીન ચટણી બનાવવા માટે મેં કોથમીર અને આ લાલ મરચાં, લાલ મરચાં મેં 8 થી 9 નંગ લીધેલા છે. તમે વધઘટ કરી શકો છો. લીલા મરચાં સાથે થોડું મીઠું એડ કરી દઈશું અને હવે આપણે એને પીસી લઈશું. ચટણી બનીને રેડી છે. મેં થોડી થિકનેસ વધારે રાખી છે, તમે ઘટ રાખી શક્યું હોય તો કંઈ વાંધો નહીં. ચાલો આપણે સેન્ડવિચ બનાવીશું. હવે બ્રેડની 2 સ્લાઇસ લીધેલી છે. એક ભાગની અંદર તમે સેન્ડવિચ ચટણી પાથરી દો. એની સાથે સાથે આપણે તવી પર સેન્ડવિચ બનાવીએ છીએ તો તવીને હીટ કરવા મૂકી દઈએ. ગેસ થોડું સ્લો રાખવાનું, બ્રેડ બળી ના જાય એટલા માટે. આપણે પાથરી દઈએ અને એક સાઈડના બ્રેડના ભાગમાં કેચઅપ પાથરીશું. ઓકે, હવે આ પૂરણ ઓકે અને કવર કરી દઈશું. થોડું ઓઇલ મૂકી દઈએ. થોડું સ્પ્રેડ કરી લઈએ અને સેન્ડવિચ મૂકી દઈશું. થોડુંક ઓઇલ એના પર મૂકીશું. જો તમે બાળકો માટે બનાવતા હો તમે ઘીથી પણ શેકી શકો છો અથવા તો બટરથી. અલટ પલટ કરીને એને શેકી લઈશું. 1-2 ટીપા ખાલી તેલ એડ કરીશું, બ્રેડ સતળાઈ જાય તે માટે. ગોલ્ડન બ્રાઉન બ્રેડ થવા દેવાની. તૈયાર છે.
ઊભી રહો.